નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 4 આમ નોંધ. એની અંદર આજે આપણે ઉદાહરણ 11ની વાત કરવાના છીએ. તો રકમ વાંચીએ. ઉદાહરણ 11મું. શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે શરૂ કરેલા ધંધાની નીચેના વ્યવહારો તેમની આમ નોંધ લખો. એટલે આપણે આમ નોંધ લખવાની છે. તારીખ આપી 2014 ઓક્ટોબર 1. એમાં વ્યવહાર છે ₹40,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક અને 20,000ની પ્રજ્ઞાની 8%ની લોનથી ધંધો શરૂ કર્યો. હવે ધંધામાં કોઈ પણ વસ્તુ આવે તો એને ઉધાર કરાય, પણ અહીંયા પ્રજ્ઞાની લોન છે એ લોન જમા થાય અને બાકીની વસ્તુ છે એ ઉધાર થાય. આપણે આમ નોંધ લખીએ. તારીખ 2014 ઓક્ટોબર 1. હવે ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર, પછી આવે છે ફર્નિચર તો ફર્નિચર ખાતે ઉધાર, પછી આવે છે માલ સ્ટોક ખાતે ઉધાર, અને પછી કીધું છે પ્રજ્ઞાની 8%ની લોન, તો લોન જમા થાય. આમ નોંધ જ્યારે લખતા હોય ત્યારે 4 બાબત છે એ જમા કરવામાં આવે છે. સૌથી પહેલું તો કે લેણદાર, બીજું દેવું, ત્રીજું દેવી હુંડી અને ચોથું લોન. આ 4 પ્રકારમાંથી કોઈ પણ એક બાબત આપેલી હોય આપણને ત્યારે એને જમા કરવાની આવે છે. ફરી વખત જોઈ લઈએ. સૌથી પહેલાં તો કે લેણદાર હોય તો જમા કરવાના, પછી દેવું હોય તો જમા કરવાનું, દેવી હુંડી હોય તો જમા કરવાની અને લોન હોય તો જમા કરવાની. અહીંયા લોન છે એટલે લોનને આપણે શું કરશું તો કે જમા કરશું. એટલે પ્રજ્ઞાની 8%ની લોન, તો તે પ્રજ્ઞાની લોન ખાતે. હવે અહીંયા રકમ લખીએ. સૌથી પહેલા 40,000, પછી ફર્નિચરના 10,000, માલ સ્ટોક 8,000 અને પ્રજ્ઞાની લોન છે એ 20,000ની. અને હવે જે વધે એ મૂડી ખાતે આવશે, તો તે મૂડી ખાતે. તો અહીંયા 50 ને 58,000, 58,000માંથી 20,000 બાદ થાય એટલે વધે 38,000, એટલે તે મૂડી ખાતે 38,000. અહીંયા છેલ્લે લખવાની બાબત જે ધંધામાં રોકડ, ફર્નિચર અને માલ સ્ટોક લાવ્યા અને લોન લાવ્યા તેના. પછી આગળની તારીખ 2 પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ ₹3500 થયો. આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ ₹3500 થયો. હવે જ્યારે કોઈ પણ વ્યવહાર થયો હોય ત્યારે એનું ચોક્કસ નામ આપી શકાય એમ ન હોય તો એને પરચુરણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આવશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. હવે અહીંયા પરચુરણ ખર્ચ કર્યો છે અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા, તો તે રોકડ ખાતે. પૈસા છે ₹3500, અહીંયા પણ ₹3500. બાબત જે આવે આઈસ્ક્રીમ ખર્ચના ચૂકવ્યા તેના. પછી 3 તારીખ બેંક ઓફ બરોડામાં ₹25,000 ભરી ખાતું ખોલાવ્યું. બેંક ઓફ બરોડામાં ₹25,000 ભર્યા છે અને ખાતું ખોલાવ્યું. તો બેંક લેનારનું ખાતું શું કરાય તો કે ઉધાર, તો કે બેંક ખાતે ઉધાર, હવે બેંકમાં ભર્યા છે એટલે રોકડ જાય તો જમા, તો તે રોકડ ખાતે પૈસા આવશે 25,000. બાબત જે લખવાની બેંકમાં રોકડ ભરી ખાતું ખોલાવ્યું તેના. પછી આગળની તારીખ 4 તારીખ
એની અંદર ઇલેક્ટ્રોનિક કાંટા રૂપિયા 4000નો ખરીદ્યો. ઇલેક્ટ્રોનિક કાંટો ખરીદ્યો છે રૂપિયા 4000નો. તો ઇલેક્ટ્રોનિક કાંટો અથવા તોલમાપ અથવા તો વજનિયા આવી કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો એને કહેવાય ડેડ સ્ટોક. તો આ ડેડ સ્ટોક છે એ મિલકત છે. તો ડેડ સ્ટોક ખાતે ઉધાર. ડેડ સ્ટોક છે એક પ્રકારની મિલકત છે. મિલકત ખરીદો તો મિલકતનું નામનું ખાતું આવે એટલે ડેડ સ્ટોક ખાતે ઉધાર. તે રોકડ ખાતે. હવે પૈસા છે રૂપિયા 4000. હવે બાબત જે લખવાની કે ઇલેક્ટ્રોનિક કાંટો ખરીદ્યો તેના. આગળની તારીખ 5 તારીખ. એની અંદર નવકાર ટ્રેડર્સ પાસેથી રૂપિયા 5000નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણીનો ખર્ચના રૂપિયા 500 ચૂકવ્યા. હવે નવકાર ટ્રેડર્સ પાસેથી આપણે યંત્ર ખરીદેલું છે અને હારવાર યંત્ર ગોઠવણીનો ખર્ચ થયેલો છે. હવે એક વાત યાદ રાખવાની કે જ્યારે આપણે કોઈ પણ મિલકત ખરીદતા હોઈએ ત્યારે એની પાછળ જે ખર્ચ થતો હોય મિલકતની કિંમતમાં પ્લસ કરી દેવાનો એટલે કે ઉમેરી દેવાનો. એટલે અહીંયા જે આપણે યંત્ર ખરીદ્યું છે એની પાછળ જે ખર્ચ થાય છે એ મિલકતની કિંમતમાં આપણે પ્લસ કરી નાખશું. એટલે એની આમ નોંધ આ રીતના થાય કે નવકાર ટ્રેડર્સ પાસેથી 5000નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણીનો ખર્ચ રૂપિયા 500 ચૂકવ્યો. હવે અહીંયા યંત્ર ખરીદ્યું એટલે યંત્રનું નામ આવશે યંત્ર ખાતે ઉધાર. હવે અહીંયા આપણે બે વ્યવહાર આપેલા છે 5 તારીખની અંદર અડધા અડધા કે નવકાર ટ્રેડર્સ પાસેથી રૂપિયા 5000નું યંત્ર ખરીદ્યું એટલે એ વ્યવહાર કેવો છે તો કે ઉધાર છે. એટલે તે નવકાર ટ્રેડર્સ ખાતે આવશે. તે નવકાર ટ્રેડર્સ ખાતે. કારણ કે આ વ્યવહાર ઉધાર છે એટલે વ્યક્તિનું નામ આવે. પછી આગળ તો કે યંત્ર ગોઠવણી ખર્ચના રૂપિયા 500 ચૂકવ્યા. હવે 500 છે એ રોકડા ચૂકવ્યા છે એટલે તે રોકડ ખાતે આવશે. તે રોકડ ખાતે. કારણ કે આ પૈસા છે એ કેવા ચૂકવ્યા છે તો કે રોકડ ચૂકવ્યા છે એટલે એ રોકડ ખાતે. હવે યંત્ર ગોઠવણીના એટલે યંત્રના છે એ કેટલા છે તો કે 5000 અને ગોઠવણીના ખર્ચ રૂપિયા 500 એટલે બંને થઈને કેટલા આવશે તો કે 5500. એટલે આ રીતના આની આમ નોંધ થાય. યંત્ર જ્યારે ખરીદ્યો અથવા તો કોઈ પણ મિલકત ખરીદો એની પાછળ જે ખર્ચ થતો હોય એ એની કિંમતમાં શું કરવાનો તો કે ઉમેરી દેવાનો. એ રીતના એની આમ નોંધ તૈયાર કરવાની. પછી આગળની તારીખ 8 તારીખ. અહીંયા બાબત જે આવશે કે યંત્ર ખરીદ્યું તેના. 8 તારીખ. શિવમ ટ્રેડર્સમાંથી રૂપિયા 10000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. લારી ભાડાના રૂપિયા 50 રોકડા ચૂકવ્યા. અહીંયા આપણે શું ખરીદ્યું તો કે માલ ખરીદ્યો છે. હવે માલ ખરીદ્યો. અહીંયા પણ ઉપરની જેમ બે વ્યવહાર આપેલા છે. શિવમ ટ્રેડર્સમાંથી રૂપિયા 10000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. પહેલાં એની આમ નોંધ લખીએ. ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. હવે તે શિવમ ટ્રેડર્સ ખાતે આવશે કારણ કે જે અહીંયા માલ ખરીદ્યો છે વેપારી વટાવે ખરીદ્યો છે અને ઉધાર ખરીદ્યો છે એટલે તે શિવમ ટ્રેડર્સ ખાતે. હવે અહીંયા વેપારી વટાવે ખરીદ્યો છે તો વેપારી વટાવની નોંધ આપણે કરતા નથી. રોકડ વટાવ હોય તો એની નોંધ થાય, વેપારી વટાવની નોંધ થાય નહીં. એટલે શિવમ ટ્રેડર્સમાંથી 10000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો એટલે 10000ના 10% એટલે 1000. 10000માંથી 1000 બાદ કરીએ એટલે કેટલા વધે તો કે 9000. એટલે 9000 રૂપિયાનો માલ ખરીદ્યો. કેવો છે તો કે ઉધાર છે. આ માલ આપણે ખરીદેલો છે એ ઉધાર ખરીદેલો છે. હવે આગળ વાંચીએ કે લારી ભાડાના રૂપિયા 50 રોકડા ચૂકવ્યા. તો લારી ભાડાના રૂપિયા 50 રોકડા ચૂકવ્યા એ કેવા ચૂકવ્યા તો કે રોકડા ચૂકવ્યા. હવે લારી ભાડું શું છે તો કે ખર્ચ. તો લારી ભાડા ખાતે ઉધાર. તે
રોકડ ખાતે, કારણ કે આ 50 રૂપિયા છે એ કેવા ચૂકવ્યા? રોકડા ચૂકવ્યા, એટલે એ રોકડ ખાતે આવશે. આ રીતના એની આમ નોંધ કરવાની હોય છે. બાબત જે આવશે ખરીદી કરી તેના ને લારી ભાડાના ચૂકવ્યા તેના. 8 નંબરનો 8 તારીખનો વ્યવહાર પૂરો. પછી આગળ આવે છે 10 તારીખ. એની અંદર ઘર ભાડું ₹7,000 રોકડાથી ચૂકવ્યું અને જિંદગીનું વીમા પ્રીમિયમ ₹1200 ચેકથી ભર્યું. અહીંયા ઘર ભાડું અને જિંદગીનું વીમા પ્રીમિયમ આ બંને છે એ શું કહેવાય? તો કે ઉપાડ કહેવાય. એટલે લખાય ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. તે સૌથી પહેલાં શું છે? તો કે ઘર ભાડું. તો ઘર ભાડા ખાતે, અને પછી કીધું છે કે જિંદગીનું વીમા પ્રીમિયમ, તો તે જિંદગીના વીમા પ્રીમિયમ ખાતે. ઉપાડ ખાતે ઉધાર, તે ઘર ભાડા ખાતે. અહીંયા ઘર ભાડા છે એ છે એ કેવી રીતના ચૂકવ્યું? રોકડેથી, એટલે અહીંયા આવશે રોકડ ખાતે, કારણ કે રોકડ જાય છે. ઘર ભાડું નહીં પણ શું આવશે? રોકડ ખાતે. અહીંયા ફરીથી કરીએ, તે રોકડ ખાતે, કારણ કે ઘર ભાડાના કેવી રીતના ચૂકવ્યા છે? તો કે રોકડા ચૂકવ્યા. રોકડા કેટલા ચૂકવ્યા છે? તો કે 7,000. ઘર ભાડાના જે ચૂકવ્યા છે એ કેવા ચૂકવ્યા છે? રોકડા ચૂકવ્યા. અને આગળ કીધું જિંદગીના વીમા પ્રીમિયમના ₹1200 ચેકથી ભર્યા છે, એટલે તે બેંક ખાતે આવશે. તે બેંક ખાતે. હવે બેંક ખાતે કેટલા ચૂકવ્યા છે? તો કે ₹1200 ચૂકવ્યા. આ 1200 કેવી રીતના ચૂકવ્યા? તો કે બેંક દ્વારા ચેકથી ચૂકવ્યા, એટલે બેંક દ્વારા. આ બંનેનો સરવાળો એટલે 8200 આવશે, 8,200, એટલે તે ઉપાડ ખાતે. ફરી વખત જોઈએ કે ઘર ભાડું ₹7,000 રોકડે જ ચૂકવ્યું, એટલે રોકડ જાય. રોકડ જાય તો જમા 7,000, અને જિંદગીનું વીમા પ્રીમિયમ ₹1200 ચેકથી ભર્યું, એટલે તે બેંક ખાતે ₹1200. આ બંનેનો સરવાળો એટલે 8,200 આવશે. બાબત જે? તો કે ઘર ભાડું અને જિંદગીનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું તેના. આગળની તારીખ 12 તારીખ. 12 તારીખની અંદર તો કે આકાશ ટ્રેડર્સને ₹5,000નો માલ 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો. અહીંયા આકાશ ટ્રેડર્સને માલ વેચ્યો છે, એટલે આકાશ ટ્રેડર્સ છે એ લેનાર કહેવાય. તો આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર. આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર. હવે અહીંયા એવી શરત કીધી છે કે 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો છે. પણ અહીંયા તો 12 તારીખ છે, આગલી 22 તારીખ સુધીમાં જો નાણાં ચૂકવે તો એને 10% રોકડ વટાવ આપવામાં આવશે. પણ અહીંયા આપણે જ્યારે તારીખો જોતા હોય ત્યારે જોવાનું કે 22 તારીખ સુધીમાં જો નાણાં ચૂકવા છે તો 10% રોકડ વટાવ આપવાનો, બાકી આપવાનો નહીં. એટલે અહીંયા માત્ર 10% જે છે વેપારી વટાવ એ જ તે બાદ થાય. એટલે આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. વેચાણ ખાતે. હવે અહીંયા 5,000 છે એ 10% વેપારી વટાવે, એટલે 5,000ના 10% એટલે 500. 5,000માંથી 500 બાદ કરીએ એટલે 4,500 આવશે. એટલે 4,500 ઉધાર અને 4,500 જમા આવશે. આ હતી 12 તારીખ. આકાશ ટ્રેડર્સને માલ વેચ્યો તેના બાબત છે. આગળની તારીખ 15 તારીખ. એની અંદર આકાશ ટ્રેડર્સે તારીખ 12ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે આકાશ ટ્રેડર્સ છે એને આપણે જે માલ વેચ્યો હતો એના અડધા નાણાં એ 15 તારીખમાં ચૂકવી દીધા. તો 12 તારીખથી 10 દિવસ સુધી હતા, એટલે 22 તારીખ હજી નથી આવી, એટલે એના જે કાંઈ બી રોકડ વ્યવહાર મળે છે એની નોંધ થાય. એટલે અહીંયા ગણતરી કરીએ કે કેટલા રૂપિયા છે? તો કે 4500. આ 4500 ઉપર શું કીધું છે કે આકાશ ટ્રેડર્સ તારીખ 12ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે 4500ના અડધા નાણાં, 4500ના અડધા કરીએ તો 4500 ભાગ્યા 2 બરાબર આવે 2,250. તો આ 2,250 છે એ
ચૂકવ્યા। હવે 2250 ચૂકવીએ એટલે એને 10% શું આપવું પડે તો કે 10% રોકડ વટાવ આપવો પડે। એટલે 10% રોકડ વટાવ આપીએ એટલે 225 એટલે ગુણ્યા 10% એટલે 225 આવે। એ બાદ કરીએ એટલે અહીંયા વધશે 20-25। આ 20-25 કેવા હશે તો કે એ રોકડા હશે, કારણ કે કીધું છે રોકડ ચૂકવી દીધા। આપણને રકમમાં કીધું છે કે આકાશ ટ્રેડર્સ 12 તારીખના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા। અહીંયા રોકડ નહીં પણ શું આવશે ચેક એટલે કે બેંક આવશે। અડધા નાણાં બેંક દ્વારા ચૂકવ્યા એમ આપણને કીધું છે। એટલે અહીંયા જે આપણો વ્યવહાર છે એ વ્યવહારને આપણે સમજવો હોય તો એ રીતના સમજાય કે આ 2025 છે બેંક દ્વારા ચૂકવ્યા, પછી 225 છે 10% વટાવ છે, એ વટાવ દ્વારા આપણને ચૂકવેલા છે। અને જે આપણે આકાશ ટ્રેડર્સ છે એની ખાતે 2250, કારણ કે આપનાર છે એટલે એ રીતના આપણે આમ નોંધ લખીએ। તો સૌથી પહેલાં તો કે બેંક ખાતે, કારણ કે અહીંયા બેંક લખેલું છે, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર આવશે ₹2025। પછી આવશે તો કે વટાવ ખાતે, વટાવ ખાતે ઉધાર 225 અને તે આકાશ ટ્રેડર્સ આપનાર છે, અહીંયા લેનાર હતો। હવે એ પૈસા આપે છે એટલે તે આપનાર, તે આકાશ ટ્રેડર્સ ખાતે આ બંનેનો સરવાળો આવશે 2250। એટલે આ રીતના એની આમ નોંધ આપણે કરવાની હોય છે। બાબત જે આવશે આકાશ ટ્રેડર્સે અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના। પછી આગળની તારીખ જોઈએ, 15 તારીખ પછી આવે છે 18 તારીખ। તો 18 તારીખનો વ્યવહાર જોઈએ તો એની અંદર તારીખ 18 આકાશ ટ્રેડર્સે ₹700નો માલ આપણને પરત કર્યો। હવે આકાશ ટ્રેડર્સને આપણે વેચો તો આકાશ ટ્રેડર્સે આપણને પરત કર્યો તો વેચાણ પરત કહેવાય। તો વેચાણ પરત ખાતે ઉધાર, તે આકાશ ટ્રેડર્સ ખાતે, કારણ કે આકાશ ટ્રેડર્સ છે એને આપણે માલ વેચ્યો તો આકાશ ટ્રેડર્સ આપણને પરત કરે છે એટલે એને શું કહેવાય તો કે વેચાણ પરત। વેચાણ પરત છે એ કોણ કરે છે તો કે આકાશ ટ્રેડર્સ। આકાશ ટ્રેડર્સ છે એ આપનાર છે, આપનાર હોય તો આપનારનું ખાતું શું કરાય તો કે આપનારનું ખાતું જમા કરાય। તો આકાશ ટ્રેડર્સ ખાતે પૈસા આવશે ₹700, અહીંયા પણ 700। અહીંયા બાબત જે આવશે વેચેલ માલ પરત આવ્યો તેના, તારીખ 18મી। પછી આગળ આવે છે 20મી તારીખ, એની અંદર બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે ₹2000 રોકડા ઉપાડ્યા। બેંક ઓફ બરોડામાંથી ₹2000 રોકડા ઉપાડ્યા છે આપણે। તો રોકડા ઉપાડ્યા હોય એટલે રોકડ આવે, રોકડ આવે તો શું કહેવાય તો કે રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર। અને ક્યાંથી ઉપાડ્યા તો કે બેંકમાંથી, એટલે તે કોની ખાતે આવશે તો કે બેંક ખાતે, તે બેંક ખાતે પૈસા આવશે ₹2000, અહીંયા પણ 2000, કારણ કે બેંકમાંથી આપણે રોકડા ઉપાડ્યા એટલે રોકડ ધંધાની અંદર આવે, રોકડ આવે તો ઉધાર, અને બેંક આપનાર છે એટલે બેંક ખાતું જમા, એટલે તે બેંક ખાતે રૂપિયા આવશે 2000। બાબત જે તો કે દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના। પછી આગળની 21 તારીખ અમર ટ્રેડર્સમાંથી ₹6000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો। અડધા નાણાં રોકડા ચૂકવ્યા। હવે અડધા નાણાં છે એ રોકડા ચૂકવ્યા એટલે અહીંયા આપણે શું કરવી પડશે તો કે ગણતરી કરવી પડશે। તો અહીંયા આપણે ગણતરી કરીએ તો કે અમર ટ્રેડર્સમાંથી ₹6000નો માલ 10% વેપારી વટાવે
એટલે 6000નો માલ છે એમાં 10% વેપારી વટાવ એટલે કેટલા આવશે 600 બાદ કરીએ તો 5400 આગળ 5% રોકડ વટાવે ખરીદ્યો હવે 5400 છે એના 5% રોકડ વટાવ આગળ પાછું કીધું છે કે અડધા નાણાં રોકડ ચૂકવ્યા એટલે પહેલાં 5400ના 2 ભાગ કરવા જોઈએ અને અડધા રોકડા છે અને અડધા કેવા છે તો કે ઉધાર છે એટલે 5400 ભાગ્યા 2 બરાબર આવશે 2700 અહીંયા પણ 2700 ફરીથી રકમ વાંચીએ તો કે અમર ટ્રેડર્સમાંથી 6000નો માલ 10% વેપારી વટાવે એટલે 6000 10% વેપારી વટાવે એટલે 5400 આવ્યા 5% રોકડ વટાવે ખરીદ્યો અડધા નાણાં રોકડા ચૂકવ્યા એટલે 5400 છે એ ખરીદ કિંમત આવી એટલે ખરીદ્યો હવે ખરીદી શું થાય તો કે ઉધાર હવે 5400નો માલ ખરીદ્યો એમાં રોકડા જે ચૂકવ્યા હોય એની ઉપર રોકડ વટાવ લાગે એટલે આની ઉપર 5% રોકડ વટાવ 2700ના 5% એટલે આવશે 135 આ 135 શું છે રોકડ વટાવ અને બાદ કરીએ તો કેટલા આવે તો કે 2565 આવશે આ 2565 કેવા ચૂકવ્યા તો કે રોકડ ચૂકવ્યા એટલે કયા ખાતે આવશે તો કે રોકડ આવશે હવે અહીંયા 2700 છે એ કેવા છે તો કે ઉધાર છે એટલે કોની ખાતે આવશે તો કે અમર ટ્રેડર્સ ખાતે આવશે અમર ટ્રેડર્સ ખાતે ખરીદી ટોટલ કેટલાની 5400 પછી રોકડ વટાવ જમા આવશે રોકડે જમા આવશે અને અમર ટ્રેડર્સ પણ શું આવશે તો કે જમા આવશે એ રીતના આમ નોંધ તૈયાર કરવાની છે તો 21 નંબરની આમ નોંધ આપણે લખીએ કે ખરીદ ખાતે ઉધાર રૂપિયા 5400 તે સૌથી પહેલાં રોકડ ખાતે તે રોકડ ખાતે 2565 પછી તે વટાવ ખાતે 135 રૂપિયા અને તે અમર ટ્રેડર્સ ખાતે રૂપિયા 2700 આ રીતના એની આમ નોંધ તૈયાર કરવાની હોય છે અને બાબત જે આવશે અડધો માલ રોકડા અને અડધો માલ ઉધાર તરીકે ખરીદ્યો એના આગળની તારીખ જોઈએ તારીખ 24 તારીખ રૂપિયા 500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો 500નો માલ છે આપણે ધર્માદામાં આપ્યો હવે ધર્માદામાં આપ્યો તો એને કહેવાય ધર્માદા ખર્ચ હવે ધર્માદામાં માલ આપ્યો એટલે કહેવાય અન્ય રીતે માલની જાવક માલની અન્ય રીતે જાવક હોય તો એ ખરીદીમાં શું કરે તો કે ઘટાડો કરે તો અહીંયા આવશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર હવે અહીંયા આપણે રોકડા નથી આપતા પણ શું આપીએ છીએ તો કે માલ આપીએ છીએ શું આપીએ છીએ માલ આપતા હોઈએ ત્યારે જે આપણે ખરીદી કરી હોય એમાં શું થાય તો કે ઘટાડો એટલે તે શું આવશે ખરીદ ખાતે તે ખરીદ ખાતે જો રોકડ આપ્યું હોત તો અહીંયા આવત રોકડ ખાતે પણ અહીંયા રોકડા નથી આપ્યા પણ શું આપ્યું તો કે માલ આપ્યો એટલે તે આવશે ખરીદ ખાતે હવે જે આમ નોંધ આવે એ આમ નોંધની રકમ આવશે રૂપિયા 500 અહીંયા પણ જમા રૂપિયા 500 બાબત જે ધર્માદામાં માલ આપ્યો તેના 24 તારીખ પછી આગળની 25 તારીખની અંદર નમૂના તરીકે રૂપિયા 7500નો માલ મફત વેચ્યો માલ મફત વેચો એ પણ માલની અન્ય રીતે જાવક કહેવાય તો માલ મફત વેચ્યો એટલે એને કહેવાય જાહેરાતમાં આપેલો માલ અથવા તો જાહેરાત ખર્ચ તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ખર્ચ ખાતે ઉધાર હવે જાહેરાત ખર્ચ છે એને શું કહેવાય માલની અન્ય રીતે જાવક માલની અન્ય રીતે જાવક હોય એટલે કહેવાય ખરીદીમાં ઘટાડો એટલે ખરીદીમાંથી બાદ થાય એટલે તે ખરીદ ખાતે
પૈસા આવશે રૂપિયા 750, 750, 750, 750, 750. બાબત જે આવશે જાહેરાતમાં માલ આપ્યો તેના. અહીંયા ખાસ યાદ રાખવાનું કે જ્યારે માલની અન્ય રીતે જાવક થતી હોય ત્યારે હંમેશા ખરીદીમાં ઘટાડો થાય અને ખરીદ ખાતું જમા થાય. પછી આગળની 26 તારીખ, એની અંદર વિકાસ એજન્સીનો રૂપિયા 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. વિકાસ એજન્સીનો 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે, હજી માલ મોકલ્યો નથી, એટલે આને કહેવાય બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહાર હોય તેની નોંધ આપણે ચોપડે કરતા નથી, એટલે અહીંયા લખાય બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહાર છે કારણ કે આપણે જે ચોપડો છે એ ચોપડાની અંદર હંમેશા આર્થિક વ્યવહારની જ નોંધ થાય છે, બિનઆર્થિક વ્યવહારની નોંધ થતી નથી, એટલે આપણે અહીંયા આ વ્યવહારની નોંધ કરશું નહીં. આગળની તારીખ 28 તારીખની અંદર ધંધાના માલિક રૂપિયા 2000નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે રૂપિયા 800 રોકડા ધંધામાંથી લઈ ગયા. હવે એક તો માલ લઈ જાય છે અને રોકડ લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો કે ધંધાનો માલિક લઈ જાય. ધંધાનો માલિક લઈ જાય એટલે એને કહેવાય ઉપાડ. તો અહીંયા આવશે ઉપાડ ખાતે ઉધાર, કારણ કે ધંધાનો માલિક લઈ જાય છે એટલે ઉપાડ ખાતે ઉધાર. હવે શું લઈ જાય છે? તો કે માલ લઈ જાય છે. માલ લઈ જાય એટલે તે ખરીદીમાં ઘટાડો કહેવાય, અથવા તો માલ છે એ ખરીદીમાં ઘટાડો કરે અથવા તો માલની અન્ય રીતે જાવક કહેવાય. તો માલની અન્ય રીતે જાવક એટલે ખરીદીમાં ઘટાડો, એટલે તે ખરીદ ખાતે. અને બીજા રોકડા લઈ જાય છે એટલે તે રોકડ ખાતે. ધંધાનો માલિક બે વસ્તુ લઈ જાય છે, એક તો માલ લઈ જાય છે એટલે તે ખરીદ ખાતે, અને રોકડ લઈ જાય છે એટલે તે રોકડ ખાતે આવશે. હવે માલ કેટલાનો લઈ જાય? તો કે 2000નો માલ લઈ જાય છે, અને રોકડા કેટલા લઈ જાય છે? તો કે 800 રૂપિયા રોકડા લઈ જાય છે, એટલે ટોટલ આવશે 2800. બાબત જે ધંધાનો માલિક ધંધામાંથી માલ અને રોકડ ઉપાડી જાય છે તેના, એ રીતના એની બાબત જે આવશે. પછી આગળ 31 તારીખ. તો 31 તારીખની અંદર પ્રજ્ઞાની 8%ની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે પ્રજ્ઞાની 8%ની લોન છે એની ઉપર 3 માસનું વ્યાજ ચૂકવ્યું છે એટલે કે પૈસા આપ્યા છે. હવે પ્રજ્ઞા છે એની 8%ની લોન આપણને પહેલા વ્યવહારમાં જોવા મળે છે, તો એની આપણે ગણતરી કરીએ. તો કે જે લોન છે એ લોન કેટલાની છે? તો પ્રજ્ઞાની 8%ની લોનનું વ્યાજ બરાબર. હવે લોન છે એ કેટલાની? તો કે 20,000ની લોન છે, એને ગુણ્યા 8% એટલે 8/100, એને ગુણ્યા 3 માસનું વ્યાજ ચૂકવ્યું એટલે 3/12. આ રીતના એની રકમ આવશે. સૌથી પહેલાં કેલ્સીમાં 20,000 ગુણ્યા 8%, એને ગુણ્યા 3/12 બરાબર આવશે 400 રૂપિયા. એટલે આ 400 રૂપિયા છે એ શું આવ્યું? તો કે લોનનું વ્યાજ આવ્યું. હવે લોનનું વ્યાજ જે 400 રૂપિયા આવ્યું એ આપણે ચૂકવીએ છીએ એટલે કે ખર્ચ છે, તો એને લખીએ લોનનું વ્યાજ ખાતે. તો લોનના વ્યાજ ખાતે ઉધાર તે. હવે રોકડ જાય છે, રોકડ જાય તો જમા, તો તે રોકડ ખાતે. પૈસા આવશે 400 રૂપિયા, જે આપણે હમણાં ગણતરી કરી તે. એટલે આ રીતના લોનના વ્યાજની રકમ આપણે ચૂકવીએ છીએ. ખર્ચ છે, ખર્ચ હોય તે ઉધાર થાય. બાબત જે લોનનું વ્યાજ ચૂકવ્યું તેના, એ રીતના બાબત જે આવશે. તો આ આપણે ઉદાહરણ નંબર 11ની જે આમ નોંધ હોય એની માહિતી મેળવી. તમને બધી આમ નોંધ સમજાઈ ગઈ છે, અને જો કોઈ પણ આમ નોંધ ન સમજાણી હોય તો ફરી વખત વિડીયો જોઈ લેવો જેથી સમજાઈ જાય. તો આ રીતના બધી આમ નોંધ કરવામાં આવે છે. અહીંયા સાથે તમારે બાબત જે લખવી ફરજિયાત છે. બાબત જેની અંદર જે તમે સમજાવો તે લખવાનું હોય છે.
બીજું કાંઈ વધારે લખવાનું નથી હોતું. બાબત જે લખવી ફરજિયાત છે અને ખાના પણ વ્યવસ્થિત ગાળવાના કે જેથી જોનારને સારું લાગે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.